તો આ તરફ અમદાવાદથી સમાચાર અમદાવાદમાં પતિની હત્યા કરી દાટી દેનારી પત્નીએ રાઝ ખોલ્યા છે, ખુલાસો કર્યો છે। રૂબીએ પતિ સમીરની હત્યા કરવા પ્રેમી ઇમરાનને કર્યું હતું દબાણ અને રૂબીના પતિની હત્યા કરીને આરોપીઓએ છરી કેનાલમાં ફેંકી હતી અને બાળકોની આંખો સામે જ સમીરના મૃતદેહને દાટી દીધો હતો। હત્યાની માસ્ટર માઇન્ડ રૂબી ફૈઝન અને સાહેલ શેખની ધરપકડ થઈ છે। તો પતિને પત્નીના પ્રેમ સંબંધની જાણ થતા પ્રેમી સાથે મળીને આ આખું કાવતરું રચ્યું હતું, પ્લાનિંગ કરી હતી અને હત્યા કરી હતી। રાત્રે હત્યા કર્યા બાદ સવારે 11 વાગ્યા સુધીમાં મૃતદેહનો નિકાલ પણ કર્યો હતો। ફતેવાડીમાં પ્રેમી સાથે મળીને પત્નીએ કરી હતી પતિની હત્યા। હત્યારી પત્ની, હત્યારો પ્રેમી ઇમરાન વાઘેલા 5 દિવસના રિમાન્ડ પર છે। ઇમરાન જે છે એ રૂબી સાથે પ્રેમ સંબંધમાં હોય અને એના માસીનો દીકરો જે સાહિલ અને મોહસિન જે છે બંને બાજુમાં જ રહે છે અને રોજ રાતે કામ કરી અને પરત આવે ત્યારે રોજ રાતે સાથે બેઠા હોય છે। એટલે આવી વાત ઇમરાને બંનેને કરેલી હતી કે આને રૂબીને બહુ દુઃખ ત્રાસ છે એના પતિ તરફથી અને ઘણી બધી હેરાનગતિ છે, તો આવું કામ હું કરવાનો છું। એટલે જે દિવસે રાતે 1 વાગે ફોન કરીને રૂબી કહે છે ત્યારે બંનેને આ વાત કરેલી અને તાત્કાલિક આ નિર્ણય લેવામાં આવેલો હતો। હત્યા કઈ રીતના કરી એ બાબતે રૂબીની પૂછપરછ કરી ત્યારે રૂબીએ એવું જણાવ્યું કે ઇમરાનને જયારે બોલાવ્યો પછી ઇમરાન એ પોતે છરી લઈને આવેલો હતો અને એને રૂબીએ પોતે પગ પકડેલા હતા અને જે મોહસિન ઉર્ફે ફેઝુ અને રહીમ ઉર્ફે સાહિલ છે બંને સાઈડથી હાથ પકડેલા હતા અને ઇમરાન દ્વારા સમીરને